પ્રભુ અમને શું જોઈએ છે? જ્યારે વ્યક્તિમાં દૈન્ય ભાવ પ્રગટ થઈ જાય, દાસ ભાવ પ્રગટ થઈ જાય, બહુ ઠોકર ખાય ને વ્યક્તિ, ખરાબ સ્વભાવવાળા વ્યક્તિને જ્યારે બહુ ઠોકરો મળે ને પછી એ સીધો થાય થોડો ઘણો, અને ઠોકરો ખાઈ ખાઈને જ્યારે એનામાં દૈન્ય પ્રગટ થાય, એનું અહમનું માન મર્દન થઈ જાય, અને ત્યારે એનામાં દાસ ભાવને દીનતા પ્રગટ થાય, એ વખતે પછી એને બીજી કોઈ સિદ્ધિ જોઈતી નથી, વૈરાગ આવી ગયું છે. અબ મુझे कुछ नहीं चाहिए, अब केवल आपके चरण रज मुझे चाहिए जिससे मुझे मोक्ष की प्राप्ति हो. બહુ સહી લીધું આ સંસારના અંદર આ દુઃખને, આ કષ્ટને, આ કસોટીઓને, અને જ્યાં જઈએ છીએ ત્યાં સુખના નામ પર દુઃખ જ મળે છે, કષ્ટ જ મળે છે. હે પ્રભુ, આપના પરમ પદના ચરણ રજથી અમારા સૌનો ઉદ્ધાર થાય અને અમને મોક્ષની પ્રાપ્તિ થાય.